ઉનાળાની આકરી ગરમીમાં જ્યારે સૂર્યદેવ પોતાનો મિજાજ બતાવી રહ્યા છે ત્યારે આપણા શરીરને માત્ર પાણીની જ જરૂર નથી, પરંતુ અંદરથી ઠંડક અને શક્તિની પણ જરૂર હોય છે. તો આજે આપણે વાત કરીશું રસોડામાં રહેલી એવી બે વસ્તુઓની કે જે મોટે ભાગે ભેગી થાય તો ઔષધિ બની જાય છે. અને આ સાથે જ દહીં અને શેકેલા જીરાની આ માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ ગરમી માટે પણ સુપરફૂડ માનવામાં આવે છે. ચાલો જાણીએ કેવી રીતે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ગરમીમાં સૌથી મોટી સમસ્યા પાચનની થાય છે. ગેસ, એસિડિટી, પેટ ફૂલવું એ સામાન્ય છે, પણ જો તમે બપોરે જમતી વખતે એક વાટકી દહીંમાં શેકેલું જીરું અને થોડું સંચળ નાખીને ખાઓ છો તો તમારા માટે પાચન તંત્રને એક્ટિવ કરે છે અને જીરામાં રહેલું થાઇમોલ અને દહીંમાં રહેલું પ્રોબાયોટિક્સ ભોજનને માખણની જેમ પચાવી દે છે. તો તમે પણ જીમ ગયા વગર જ વજન ઉતારવા માંગતા હોવ તો દહીં જીરું તમારા માટે બેસ્ટ ફ્રેન્ડ સમાન છે. અને આ મિશ્રણ તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે, એટલે કે શરીરને કેલરી ઝડપથી બળે છે અને સાથે જ પેટને લાંબો સમય સુધી ભરેલું રાખે છે અને શરીરમાં જમા થયેલી વધારાની ચરબીને ઓગળવામાં મદદ કરે છે. તો ઉનાળામાં લૂ લાગવી અને ડિહાઇડ્રેશન થવું એ જોખમી બની જાય છે. તો દહીં શરીરને કુદરતી ઠંડક આપે છે અને જીરું શરીરમાં જરૂરી ખનિજોને જાળવી રાખે છે. તો આ બંનેનું કોમ્બિનેશન તમારા શરીરમાં હાઇડ્રેટ રહે છે અને સાથે જ તમે આખો દિવસ તાજગીભર્યો અનુભવ કરો છો. તો ઘણીવાર ગરમીમાં કંઈ ખાવાની ઈચ્છા થતી નથી, પણ આયુર્વેદમાં કહેવાયું છે કે દહીં અને જીરું ખાવાથી જીભનો સ્વાદ તો સુધરે જ છે, સાથે સાથે જ તમારી જઠરાગ્નિને પણ પ્રદીપ્ત કરે છે. અને જે લોકોને ભૂખ નથી લાગતી તેમના માટે આ મિશ્રણ વરદાન રૂપ સાબિત થાય છે. તો મિત્રો, તમે પણ જો હજુ સુધી કોઈ દેશી નુસ્ખો અજમાવ્યો નથી તો આજથી તમારા બપોરના ભોજનમાં દહીં અને શેકેલા જીરાનો સમાવેશ કરી શકો છો. અને યાદ રાખજો કે સ્વાસ્થ્ય સારું તો બધું સારું. અને જો કોઈ પણ પ્રકારની બીમારી હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.